આ બધું કામ પૂરું થઈ ગયું છે અને મારો માણાય નથી અને હવે એક ફરવા હાટું કે ફોર વ્હીલ ગોતવી છે. હવે તેમ જાતો નથી મારો માણસ એમ તો છે તો નહીં. હવે ફોર વ્હીલ તો લેવી છે ફરવા હાટું. શકુરભાઈને ફોન કરું. મારો ફોન ક્યાં ગયો? ફોન કે પડી ગયો છે? ફોન ક્યાં ગયો? લે ફોન તો અહીંયા જ લાગે. હું તો ફોન ગોતું. શકુરભાઈને ફોન કરું. હાલો શકુરભાઈ. બોલો ની તીખા દાદા. ક્યાં છો તમે? આમ ગામ બાજુ આટા મારું. એ કોઈ તમે એકલા છો કે મૂળાભાઈ હારે છે? મૂળાભાઈ હારે છે ને, અમે બે આટા મારીએ. એ તો તમાર બે નું એક કામ હતું, વાડી આવો ને. હજી અમારું કામ હતું? હા તમાર બે નું કામ હતું. હાલો ની હું મૂળાભાઈ આવીએ. હા તે આવો હાલો. એ સારું હાલો આવીએ. ફોન તો કર્યો છે શકુરભાઈ મૂળાભાઈ ને આવે તો સારું. કહે કા એને ધ્યાનમાં ક્યાંક ને ક્યાંક હોય જ. તે આ ટ્રેક્ટરે એને અપાવ્યું અને હવે એ વાહન ન તો એમ તો એ થોડાક પૈસા ખવડાવી દેવાનું હોય એને 500-600 રૂપિયા એટલે હાલી જાય એને બધું. મૂળાભાઈ આપણને તીખા દાદાએ ફોન કરીને વાડીએ બોલાવ્યા છે. વાડીએ બોલાવ્યા? હા. એ કામ હતું જ. હવે ઈ કાંક કહેતા ખરા તમે ને મૂળાભાઈ કે હારે છો? મેં કીધું હા હારે જ છે ઈ. તો ઈ કે વાડીએ આવો ની. વાડીએ બોલાવ્યા? વાડીએ બોલાવ્યા છે. વાડીએ જવું પડશે ને? હા વાડીએ જવું જોઈએ. હાલો 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 તો ભાઈ વાડીએ. એને કઈ ફોન કર્યો હજી આવ્યા નથી અને મને દાદા લે આવી ગયા બે. ક્યાં એટલી બધી વાર લાગી તમારે બે ને? અરે તીખા દાદા ગામમાંથી હાલીને આવીએ વાર તો લાગે ને. તો પણ હબ હાલ્યા આવતા હોય તો પણ ગાય ગાય તો બોલો તીખા દાદા શું કામ હતું? મારે એલા એક ફોર વ્હીલ લેવી છે ફરવા હાટું. ફોર વ્હીલ લેવી? શું વાત છે તીખા દાદા? તો ફોર વ્હીલ તો લેવી. આ ફરવા જવું છે મારે હવે બધે એટલે. એવી છે એમને ફોર વ્હીલ? હા તમને કે ધ્યાનમાં છે? ઈકો છે અમારા ધ્યાનમાં. ઈકો નવો લેવો કે જૂનો? જૂનો જ લેવાય ને. નવો તો કેટલા નો આવે? નવો તીખા દાદા 10,000 લાખ નો આવે. ઓય બાપા ઓય બાપા એટલા બધા પૈસા હોવા જોવા ને. પણ નવાનો એટલો બધો ભાવ હોય ને. આપણે નવો નથી લેવો. આપણે તીખા દાદા એક ઈકો છે 6 લાખમાં. 6 લાખમાં? હા સારો છે ઈકો પર જોયો. તીખા દાદા નવા જેવો છે. એમ? હા મસ્ત નો છે. તો આપણે હાલો જોવા જઈએ. હાલો હવે તીખા દાદા ઈ જોવા આપણે અમારી પાસે ખાલી 2 વ્હીલ ગાડી છે. આપણે ત્રણે કેમ જાવું? તો પાછા તમે છેતરી ગયા હોય તો? છેતરીએ નહીં તીખા દાદા. તમે અમને છે ને 6 લાખ રૂપિયા આપો. ઈકો અમે લઈને હમણાં વાડી આવી ગઈ. એમ? હા સારું હાલો તો. ઈકો તો સારો છે ને? અરે નવો છે તીખા દાદા. તીખા દાદા લાવો ની 6 લાખ જ છે. પહેલા ગણવા તો જોવે ને. જે હોય ઈ. તમે ગણી ને 5 લાખ નો હોય. હવે તો મૂળા ભાઈ 7 લાખ. વધારે નથી ને એમાં પૈસા? તીખા દાદા 6 લાખ જ છે. હા તો સારું. તો પાછા તમે લઈને આવો મને. હું પાછો જોઈ હો. હા તીખા દાદા જોવો અમે હમણાં ઈકો લઈને આવી. તમે છે ને અહીંયા પેંડા બેંડા લાવી રાખજો. પણ હજી તો તમે લાવો તો ખરી. પેંડા પૈસા હા પણ બે દાદા પછી પાર્ટી થાશે હો પાર્ટી દેવું. પણ જાવ તો ખરી પેલા બે. હાલો મોળા ભાઈ આપણે ઈકો લઈ આવીએ. આ બે ને ઈકો લેવા મોકલ્યા તો છે. પણ હારો લઈને આવે તો સારું. નકર મને છેતરી ન જાય તો સારું. પૈસા ઓલા 6 લાખ તો છે કે કઈ ખબર પડી નહીં. એ બે ખુશ વાત તો કરતા હતા. સારું આગળ લઈને તો આવશે. ખબર તો પડશે. મોળા ભાઈ હવે તીખા દાદા ને કહી તો દીધું છે કે ભાઈબંધ પાસે ઈકો છે. હું તો ખોટું કહેતો હતો. તમારા ભાઈ નથી ઈકો? હાલો ને આમ ક્યાંક જાય. આમ જાય મોળા ભાઈ અહીંયા ઈકો છે આપણે. ઈકો કોનો છે? તમારા ભાઈબંધ નું નથી ને? અહીં તો આવી જાવ તો. એટલે મારા ભાઈબંધ પાસે ઈકો જ નથી. આમાં જો ચાવી નથી. હા ગમે તો શકુરભાઈ આ જો આનો લોકો ખુલી ગયો. લોકો ખુલી ગયો? હા ચાવી બાવી બધું છે. કામ કરું? હા 7 લાખ રૂપિયા છે આપણે ઘરે રહી.
આપણે છે ને આ લઈને તીખા દાદાને દઈ દઈએ. બતાવી નાખો એમ ને બઠાવી નાખી. એને આપી દેવાનું. આપણે એને આપી દેવાનો, પછી જે માલિક હોય ઈ ને તીખા દાદા શું દે ઈ ઘરે. હા આપણે શું છે, આપણે તો પૈસા રહેશે. સારું છે ને? અરે હારો હોય ને હાલો હાલો આપણે બેહો હાલો લઈને વૈયા જઈએ તીખા દાદાની વાડીએ. છોકરીને વળી આ નકર આમ કોક હમણાં માલિક આવી જાહે ને તો લઈને વયો જાહે. આપણે 7 લાખ રૂપિયા ય નહીં આવે. હાલો બેહો. બેહો હાલો 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 અરે આગળ આમ આમ આમ. હાલો હાલો હાલો. જવા દેજો હો, માલિક આવી ન જાય. અરે માલિક નો આવે. તમને આવડે? ભાઈ તમે આકો ની. એમને તમને ઈકો આવડે છે? આવડે ને પણ અત્યારે તમે આકો નકર આમાં આવી જાહે માલિક. નો આવે માલિક યાર. હાલો હાલો મુળાભાઈ એકદમ જવા દો નકર ઓલો ઈકો નો માલિક આવી જશે ને તો આપડા વાહા ભાંગી નાખીએ. અરે તો શકુભાઈ જાવજો. આવડે છે ને પાછો? અરે આવડે ભાઈ. હાલો, હાલો. શકુભાઈ. હાલો હો. ઈકો લઈને આવ્યા હો, હવે ફરવાની મજા આવશે. હાય ઈકો તો નવો જ છે હો. લે ઈ બે તો જો મુળાભાઈ આકે એ તો જો લે. લે બે ઉતર્યા હો. મુળાભાઈ આપણે તીખા દાદા હતું ઈકો તો લઈને વી આવ્યા છે. લઈને ઈ આવ્યા પણ બઠાવીને ઈ આવ્યા. 28 આમ તો 7 લાખ રૂપિયા આપણે રાવ્યો પણ ઈકો મસ્ત લાગ્યો. તેના પણ મસ્ત છે. હાલો હવે તીખા દાદા પાસે જઈએ. હાલો જાય એની ખાઈ. દાદા લઈને વી આવ્યા ને ઈકો. હા ઈકો તો મસ્ત છે હો. કેટલામાં આવ્યો ઈકો? 6 લાખમાં. 6 લાખ નો ઈકો આવ્યો. હા હા પૂરા 6 લાખ લીધા. ઓલા પૈસા વધારે નહોતા ને પાછા? વધારે કાંઈ નહોતું તીખા દાદા. અમુકના 500 એમાં ઓછા હતા. લાવો 500 ઓછા ન હોય, એમાં મારા પૈસા વધારે હતા. વધારે નહોતું ટીકટ લે વધારે નહોતા. એ તીખા દાદા હવે પેંડા તો લાવો. પેંડા લાવો પણ મારે એકાનો આટો મારવા ને એવું બધું ન જોવાય. આમ પાણી. ઈકો તો બધું સારું છે ને. હાલો હાલો ને ઈકા પાસે જઈએ હાલો આપણે. મારે જોવો પણ પેંડા કીધું તું લાવ્યા તે લાવ્યા નહીં તમે? પણ પેંડા આવી જા. તમારે પેંડા નહીં બહુ ઉતાવે. લો તીખા દાદા આ ઈકો. હા ઈકો તો સારો છે હો. અંદર બંદર હરખું છે ને પાછું. બધું હરખું જ છે. ઈકો તો નવા જેખો જ લાગે હો. ભાઈ ઈકો તો સારો છે હો. હાલો છે ને તીખા દાદા? હા ઈકો તો સારો છે. જો હું તમે આટલું પેંડા લેતા આવું. હા લેતા આવો લેતા આવો લેતા લેતા જાય ઘા. એ તીખા દાદા તમને આવડે છે ને પાછો? એટલે આવડતું જ હોય ને. હા રાખો કે ખોકી ન લેતા ખાડી હા, બારી હાલો. હું પેંડા લેતા હો. હા લેતા આવો લેતા આવો. આવો. હવે તીખા દાદા પેંડા લેવા જાય છે. જાય છે પણ કઈ ખોકે ને તો સારું. હા આમ સાઈડમાં રહેજો તીખા દાદા માથે ચડાવી દે. એને તો પણ આગળ આવવા દીધો. અરે વાર્તા છે આવડે હો તીખા દાદાની.
આવડે આવડે છે લાવો જો દીખા દાદા માહી વાહ વાહ બોલો દીખા દાદા લેવર જાય છે આમ તે ખાડિયામાં નો નાખે તો સારું